गुड मॉर्निंग विद्यार्थी मित्रों। उमा विद्या संकुलनी यूट्यूब चेनल में आप सौનું हार्दिक स्वागत है। आज आपणे विषय अर्थशास्त्र 11 कॉमर्स में तमे बधा आव्या। आपणे एसपीसीसी विषय भणेलो छे। आज आपणे अर्थशास्त्र विषय विषे जाणीशुं। प्रकरण 1 थी आपणे चालू करीशुं। कॉमर्स में मेन 5 सब्जेक्ट तो एकाउंट, स्टेट, बीए, एसपी અને અર્થશાસ્ત્ર। એમાંનો વિષય છે અર્થશાસ્ત્ર। અર્થશાસ્ત્ર એટલે શું? પહેલા તો આપણે એ સમજીશું કે અર્થશાસ્ત્ર એટલે શું। પહેલા હું તમને વાત કરું તો અર્થશાસ્ત્ર છે એ તમને આગળ કોલેજમાં પણ અર્થશાસ્ત્ર વિષય આવશે। કોલેજ પછી તમે આગળ માસ્ટર ડિગ્રી કરો તો અર્થશાસ્ત્ર વિષય આવે છે। બીકોમ, એમકોમમાં અર્થશાસ્ત્ર વિષય આવશે। अर्थशास्त्र विषय है ये खूब ज महत्वनो सब्जेक्ट है, एम कहवुं होय तो कहेवाय। अर्थशास्त्र विषे तमे जेटलुं जाणो एटलुं ओछुं छे। आर्ट्स फेकल्टी में पण अर्थशास्त्र विषय आवे छे। एटले के अर्थशास्त्र आपणे प्रकरण पहेलुं अर्थशास्त्र विषय प्रवेश। अर्थ एटले शुं? तो अर्थशास्त्र विषय में अर्थ एटले नाणुं। नाणुं दरेक जग्याए जोड़ायेलुं होय। आपणे जे प्रवृत्ति करी छे एनी साथे अर्थशास्त्र जोड़ायेलुं छे। कोईपण कंपनी चलाववा माटे, देश चलाववा माटे अर्थशास्त्रनी जरूर पड़े। करकसर करी नाणांनो बगाड़ अटकावी शकाय जेने कहेवाय अर्थशास्त्र। अर्थशास्त्र एटले नाणांनुं शास्त्र। अर्थशास्त्र एटले नाणांनुं शास्त्र। અને અર્થશાસ્ત્રના પિતા કોણ છે એ પહેલો પ્રશ્ન અને મુખ્ય આઈએમપી પ્રશ્ન કેવો હોય તો કહેવાય આઈએમપી પ્રશ્નમાં પૂછાઈ શકે અર્થશાસ્ત્રના પિતા એડમ સ્મિથ છે। અર્થશાસ્ત્રના રચયિતા કોણ છે? અર્થશાસ્ત્રના રચયિતા છે ચાણક્ય, જેમને પુસ્તક લખેલું છે। હવે આપણે અર્થશાસ્ત્રની વાત કરી તો એમાં હું તમને આગળ જેમ સમજાવીશ એમ આવા શબ્દો આવશે। ઓઇકોસ એટલે ઘરનો સામાન। અર્થશાસ્ત્ર છે એ ઘરમાં, કંપનીમાં, બહાર, દેશ સાથે સંકળાયેલું છે અર્થશાસ્ત્ર એટલે। તો વિદ્યાર્થી મિત્રો એમાં આપણે આવા સ્પેલિંગ આવે છે તો એના તમને અર્થ જાણવો ખૂબ જ જરૂરી છે। વિકલ્પ અને 1 માર્કમાં પૂછાઈ શકે છે। ઓઇકોસ એટલે ઘરનો સામાન, નોમિયા એટલે વ્યવસ્થાપન, આવા શબ્દો આવશે। આગળ આપણે સમજીશું એટલે તમને સમજાશે। ઓઇકોનોમિયા એટલે ઘરના સામાનનું વ્યવસ્થાપન કરવું। આ બધાનો અર્થ થાય છે અર્થશાસ્ત્ર। અર્થશાસ્ત્ર એટલે શું? આર્થિક પ્રવૃત્તિ સંબંધિત સિદ્ધાંતો અને નિયમોનું વર્તન। અર્થવ્યવસ્થા એટલે શું? તો કે સિદ્ધાંતોનો વ્યવહારિક પ્રયોગ। આપણે જે સિદ્ધાંતો નક્કી કર્યા છે એ સિદ્ધાંતો મુજબ આપણે ચાલીએ એટલે એનો વ્યવહારિક પ્રયોગો કરીએ એટલે એને કહેવાય અર્થવ્યવસ્થા। આપણે આપણા ઘરમાં પણ અર્થવ્યવસ્થા હોઈએ છે કે આપણો મહિનાનો ખર્ચ આટલો છે, ઘરની બધી કરિયાણું ખરીદતા, ઘરની બધી વસ્તુ ખરીદતા મહિનાનો ખર્ચ આટલો થાય છે। તો મહિનાનો ખર્ચ એનાથી વધવો ન જોઈએ એવું ઘણા ઘરોમાં ઘણા એવા લોકો હોય છે કે જેનો બાંધેલો હોય છે કે આટલો જ ખર્ચ થવો જોઈએ। જે એમની આવક હોય એ પ્રમાણે એનો ખર્ચ થતો હોય એવા સિદ્ધાંતો અમુક નક્કી કરેલા હોય એ સિદ્ધાંતોનો વ્યવહારિક પ્રયોગ, સિદ્ધાંતો પ્રમાણે જે વર્તન થાય એ વર્તન કરી આપણે એને કહેવાય અર્થવ્યવસ્થા। હવે આપણે અર્થવ્યવસ્થા અર્થશાસ્ત્રનો વિષય પ્રવેશ ત્યાંથી આપણે પાઠ શરૂ કરીએ છીએ। અર્થશાસ્ત્ર કંપની, દેશ ચલાવવા માટે કરકસરનું શાસ્ત્ર છે। કંપની ચલાવવા માટે, આપણું ઘર ચલાવવા માટે, સરકારને દેશ ચલાવવા માટે આ બધા માટે કરકસરનું શાસ્ત્ર છે અર્થશાસ્ત્ર। બગાડ ખોટો કરવો નહીં। અર્થશાસ્ત્ર સાથે નાણાંનું શાસ્ત્ર સીધી રીતે નાણાં સાથે જોડાયેલું છે। જ્યાં જ્યાં નાણાંનો ઉલ્લેખ હોય ત્યાં અર્થશાસ્ત્ર હોય। સરકારોની યોજના માટે પણ અર્થશાસ્ત્રની જરૂર પડે। ધંધા, વેપારી, નોકરી બધી જગ્યાએ અર્થશાસ્ત્રની જરૂર પડે। પ્રસ્તાવના મુદ્દા કેટલા આજે આપણે
ભણવાના છે. આજના લેક્ચરના 3 પોઈન્ટ અર્થશાસ્ત્રમાં પ્રસ્તાવના, અર્થશાસ્ત્રનો અર્થ અને પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, આ 3 પોઈન્ટ આજના લેક્ચરમાં આપણે સમજવાના રહેશે. એક પોઈન્ટ 1 થી શરૂ કરતા 1.10 સુધી પાઠ આવેલો છે. માનવી બુદ્ધિશાળી પ્રાણી છે, તેથી તે પોતાની આસપાસની પરિસ્થિતિનું વિશ્લેષણ કરી તે વર્ગીકરણ કરે છે. માનવી છે એ બુદ્ધિશાળી પ્રાણી છે, પોતાની આસપાસની પરિસ્થિતિનું વિશ્લેષણ કરી વર્ગીકરણ કરે છે. માનવ જીવનના સુખરૂપ ચાલે તે માટે તેણે વ્યવસ્થાઓ ઊભી કરી છે. માનવ જીવન સુખરૂપ ચાલે, વ્યવસ્થિત ચાલે તેના માટે અલગ અલગ વ્યવસ્થા છે. કેવી વ્યવસ્થા? સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા. સમાજની વ્યવસ્થા, રાજ્યની વ્યવસ્થા, અલગ અલગ રાજ્યોમાં વેચાયેલો છે આપણો દેશ. અર્થવ્યવસ્થા, નાણાંની અર્થવ્યવસ્થા એટલે નાણાંની વ્યવસ્થા. આ વ્યવસ્થાને સમજાવવા માટે તેને પેઢી દર પેઢી ચલાવવા માટે વ્યવસ્થા ઊભા થતા પ્રશ્નો અને સમસ્યાના ઉકેલ માટે વિવિધ શાસ્ત્રની રચના કરી. હવે આ બધી વ્યવસ્થા કરી, સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા. હવે આ વ્યવસ્થા ચલાવવા માટે અને એના પ્રશ્નો ઉકેલવા માટે અલગ અલગ શાસ્ત્રોની વ્યવસ્થા કરી. પહેલાં વ્યવસ્થા કરી, પછી એના સમજવા અને ઉકેલ પ્રશ્નોના નિરાકરણ માટે શાસ્ત્રોની વ્યવસ્થા કરી. આદિયુગમાં માણસ કેટલાક પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ લડાઈ કે યુદ્ધ દ્વારા લાવતો, પણ સમજણના વિકાસ સાથે તે સમસ્યાનો ઉકેલ શાસ્ત્રો દ્વારા, બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા લાવતો થયો. અર્થશાસ્ત્ર આ રીતે માનવીની આર્થિક સમસ્યાઓનો ઉકેલ માટે તથા માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. અર્થશાસ્ત્ર શું છે? માનવીના પ્રશ્નોનું નિરાકરણ માટે અને એના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. અર્થ એટલે નાણું, જે ખૂબ મહત્વનું છે. નાણાં વગર આપણું જીવન શક્ય નથી, એમ કહેવું હોય તો કહેવાય. એટલા માટે થઈને એના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે અર્થશાસ્ત્રનો અર્થ. અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ છે અર્થનું શાસ્ત્ર. સંસ્કૃત શબ્દ અર્થ પરથી આ શબ્દ ઉતરી આવ્યું છે. સંસ્કૃતમાં અર્થ શબ્દના અનેક અર્થ થાય છે, જેમાંનો એક છે ઉદ્દેશ. અર્થ એટલે શું? ઉદ્દેશ. અર્થ એટલે ઉદ્દેશ્ય. ઉદ્દેશ્ય એટલે કશુંક મેળવવું. હેતુ, જેનો બીજો અર્થ થશે હેતુ. અર્થ એટલે ઉદ્દેશ્ય, ઉદ્દેશ્ય એટલે કશુંક મેળવવું, જે આધુનિક આર્થિક અર્થ સાથે વધારે સુસંગત છે. આર્થિક પ્રવૃત્તિ કરી એટલે આપણને નાણું મળે. અત્યારે એને આર્થિક શબ્દ સાથે સંકળાયેલું છે. અર્થ એટલે ઉદ્દેશ્ય. ઉદ્દેશ્ય એટલે કશુંક મેળવવું. આપણો ઉદ્દેશ છે કશુંક મેળવવાનો, આપણો હેતુ છે. આપણે આર્થિક પ્રવૃત્તિ શું કામ કરી? કે આપણને નાણું મળે. તો નાણું એ આપણો શું છે? અત્યારે ઉદ્દેશ છે.
અને નાણાં આપણે કામ કરી અને આપણને વર્તન મળે એટલે એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ ગ્રીક શબ્દ ઓકિનોમિકોસ પરથી ઉતરી આવ્યો છે. પ્રાચીન ગ્રીસમાં ઘરવખરી સરસામાન કે જે વ્યક્તિગત માલિકીનો હોય છે તેને ઓઇકોસ કહેતા. પ્રાચીન વખતમાં ઘરની માલસામાનની વ્યવસ્થા કરવી, ઘરનો માલસામાન જેને કહેવાય એ વ્યક્તિગત માલિકીનો હોય તો એને ઓઇકોસ કહેતા. અને ઘરના સરસામાનની વ્યવસ્થાપન કરવાની રીતને નોમોસ કહેવામાં આવે છે. ઘરનું જે સરસામાન હોય એને આપણે વ્યવસ્થિત ગોઠવી વ્યવસ્થાપન જેનું કરી એને નોમોસ કહેવાય. નોમોસ શબ્દ છે એ નોમિયા એટલે વ્યવસ્થાપન ઉપરથી ઉતરી આવ્યો છે શબ્દ નોમોસ. નોમોસ શબ્દ છે એ નોમિયા પરથી ઉતરી આવ્યો છે એટલે કે વ્યવસ્થાપન. નોમિયા એટલે વ્યવસ્થાપન, ઓઇકોસ એટલે ઘરનો સામાન અને ઓઇકોનોમિયા એટલે ઘરના સામાનનું વ્યવસ્થાપન કરવું. અર્થશાસ્ત્રનું આપણે અત્યારે સમજ્યા અર્થશાસ્ત્રનો અર્થ. આપણે પ્રસ્તાવના જોઈ, હવે અર્થશાસ્ત્રનો અર્થ જોયો. અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષથી પણ વર્ષ જૂનો છે. માટે જ ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. માનવ જીવનના વિવિધ પાસાનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. ધર્મ, અર્થ અને કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ છે. તમે આ શબ્દો સાંભળેલા હશે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ કરવો, અર્થ એનો કામ અને મોક્ષ મેળવવો જે માણસે કરવાના હોય છે. માનવ જીવનના 4 મુખ્ય ઉદ્દેશ છે. માનવ જીવનના 4 મુખ્ય ઉદ્દેશ છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જેમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ શાસ્ત્રે પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા છે. અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે નાણાં માટે કરવામાં આવતી પ્રવૃત્તિને અર્થશાસ્ત્ર સાથે લેવા દેવા છે. આર્થિક પ્રવૃત્તિ જે કરે છે એટલે એને અર્થ સાથે લેવા દેવા છે. આપણે આર્થિક પ્રવૃત્તિ કરી છીએ એટલે એને અર્થ સાથે લેવા દેવા છે. કશુંક મેળવવાની અપેક્ષા સાથે પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. આપણે આ કામ કરશું તો આપણને આ મળશે એટલે અર્થપૂર્ણ વ્યવસ્થા છે. જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું. જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે આપણે આપણું જીવન જીવવા માટે અને આપણે અમુક સુખ સુવિધા મેળવવા માટે આપણે જે પ્રવૃત્તિ કરી છે અર્થોપાર્જન કરવી એટલે આવક મેળવી છે તે માણસનું કર્તવ્ય છે. આપણે જીવન જીવવા માટે અને અમુક ભૌતિક સુખ સગવડો આપણે સુવિધા પૂરી પાડવા માટે આપણે આવક મેળવીએ છીએ તો એ આપણું કર્તવ્ય છે. આશરે 2500 વર્ષ પહેલાં, અંદાજે 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં કૌટિલ્યે કે જેમનું બીજું નામ ચાણક્ય છે, કૌટિલ્યએ આની પહેલાં મેં તમને વાત કરી કે અર્થશાસ્ત્રના રચિતા ચાણક્ય છે જેનું બીજું નામ કૌટિલ્ય છે. એને અર્થશાસ્ત્ર પુસ્તકની રચના કરી. અર્થશાસ્ત્ર પુસ્તકની રચના કોને કરી તો કે ચાણક્યે. તેમણે માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું હતું. માનવીની આર્થિક પ્રવૃત્તિ રજૂ કરી. આ સંદર્ભમાં કૌટિલ્યના મતે એટલે કે ચાણક્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે. મનુષ્ય જે પ્રવૃત્તિ કરે છે અર્થ છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટ બુક ખુલ્લી હશે. તમારે
આમાં લીટી કરવી હોય તો અંડરલાઇન કરી શકો છો, જે ખાસ એક વાક્યમાં પ્રશ્ન પૂછાઈ શકે છે. આ સંદર્ભમાં કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે, તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આપણે મનુષ્ય છે એ પૃથ્વી ઉપર વસવાટ કરે છે, તો પૃથ્વીના લાભ પાલનનો ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આપણે પૃથ્વી પર રહી છીએ, માનવ છે એ પૃથ્વી ઉપર રહે છે, માનવી. ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણનો સમગ્રતા વિચાર થતો રહ્યો. આર્થિક પ્રવૃત્તિ પણ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે. આર્થિક પ્રવૃત્તિ સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે. માટે ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર છે. વળી ચાણક્યના મોટા ભાગના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે. ચાણક્યના મોટા ભાગના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી જ આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે. ખાસ તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા, કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન કૌટિલ્યે રજૂ કર્યું હતું. રાજ્ય વ્યવસ્થા ઉપરથી જે સરકાર દેશ ચલાવે છે, રાજ્ય વ્યવસ્થા, ખેડૂત ખેતી કરે છે, એટલે કૃષિ પ્રધાન દેશ છે આપણો ભારત દેશ છે તો આ અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન કૌટિલ્યે રજૂ કર્યું છે અર્થશાસ્ત્રના પુસ્તકમાં. 1.3 પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. તત્વચિંતક એરિસ્ટોટલે નામ છે ઇકોનોમિકા નામનું પુસ્તક લખેલું અને આર્થિક ચિંતન રજૂ કર્યું હતું. આર્થિક એટલે અર્થવ્યવસ્થાનું ચિંતન રજૂ કર્યું હતું. પણ ઔદ્યોગિક ક્રાંતિ બાદ જેમ ઉદ્યોગ ક્ષેત્રે સૂક્ષ્મ શ્રમ વિભાજન થયું, ઔદ્યોગિક ક્રાંતિ થઈ પછી સૂક્ષ્મ ક્ષેત્રે શ્રમનું વિભાજન થયું, વિશિષ્ટીકરણ કર્યું. વિશિષ્ટીકરણ એટલે ઉદ્યોગનું વર્ગીકરણ. વિશિષ્ટીકરણ વિશિષ્ટીકરણ એટલે ઉદ્યોગનું વર્ગીકરણ. ઉદ્યોગનું વર્ગીકરણ 3 વિભાગમાં કર્યું: કુટીર ઉદ્યોગ, ભારે ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગ. આ ઉદ્યોગના જે હું નામ બોલી એ તમારી બુકમાં અવેલેબલ નથી, પણ ઉદ્યોગનું વર્ગીકરણ કુટીર ઉદ્યોગ, ભારે ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગ, આ 3 ઉદ્યોગના નામ છે એ આપણે આગળ સમજીશું. પણ વિશિષ્ટીકરણ એટલે ઉદ્યોગનું વર્ગીકરણ. કોઈ પણ કામ એક જ વ્યક્તિ દ્વારા થાય અને તેમાં જ તે કુશળતા મેળવે. કોઈ પણ કામ છે એક વ્યક્તિ દ્વારા થાય અને તેમાં જ તે કુશળતા મેળવે. તેમ જ્ઞાનના ક્ષેત્રોમાં અભ્યાસ અને સંશોધનમાં પણ વિશિષ્ટીકરણ થયું. જ્ઞાનના ક્ષેત્રોમાં અને અભ્યાસમાં પણ વિશિષ્ટીકરણ થયું. ભૌતિક વિજ્ઞાનની જેમ સમાજ વિજ્ઞાનનો અને માનવ વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રોમાં પણ વિશિષ્ટીકરણ થયું તથા અભ્યાસની પદ્ધતિ માત્ર તર્ક કે કલ્પના આધારિત ન રહેતા પ્રયોગ અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ શરૂ થયા. એટલે અત્યાર સુધી માનવીના આર્થિક વર્તનનો રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર કે તત્વચિંતનના ભાગરૂપે અભ્યાસ થયો હતો. તેનો સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ શરૂ થયો. ઔદ્યોગિક ક્રાંતિને કારણે મોટા યંત્રો, મોટા પાયે ઉત્પાદન, આર્થિક ક્ષમતાનું કેન્દ્રીકરણ અને જંગી મૂડી રોકાણને પરિણામે એક નવી જ આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ. ઔદ્યોગિક ક્રાંતિ પછી યંત્રોનું મોટા પાયે ઉદ્યોગીકરણ થયું. પછી એક નવી સામાજિક વ્યવસ્થા ઊભી થઈ. આ સંદર્ભે કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે? દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે? આ પ્રશ્ન પર ઊંડા ચિંતન બાદ 1776માં એડમ સ્મિથે
અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક રજૂ કર્યું. 1776ની સાલમાં એડમ સ્મિથે પુસ્તક રજૂ કર્યું. ઔદ્યોગિક ક્રાંતિને કારણે મોટા યંત્રો, આપણે આની પહેલાં વાત કરી તો ચાણક્ય અર્થશાસ્ત્રના રચયિતા છે. પછી ઔદ્યોગિક ક્રાંતિ થઈ, પછી મોટા પાયે ઉત્પાદન યંત્રોનું થયું, મશીનોનું થયું, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું, પછી કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થયો. પછી એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન કરતું પુસ્તક રજૂ કર્યું, એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોસીસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ, જે ટૂંકમાં વેલ્થ ઓફ નેશન્સ તરીકે પ્રખ્યાત થયું. એડમ સ્મિથે જે પુસ્તક રજૂ કર્યું એ કયા નામે પ્રખ્યાત થયું? તો વેલ્થ ઓફ નેશન્સ. વિકલ્પમાં અને એક વાક્યમાં આ પ્રશ્નો પૂછાઈ શકે છે. આ પુસ્તકને લીધે જ અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન એડમ સ્મિથને મળ્યું. એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા બહુ સરળ ભાષામાં એડમ સ્મિથની વ્યાખ્યા છે, અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. ઉત્પાદક સંપત્તિનું શાસ્ત્ર છે, એટલે કે નાણાંનું શાસ્ત્ર છે. ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પાદન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ઉત્પાદક છે એ પોતાના શ્રમ દ્વારા જે નાણું મેળવે છે અથવા વસ્તુના બદલામાં વસ્તુ મેળવે છે, અથવા એના મહેનતના બદલામાં એ વિનિમય એટલે કે વસ્તુના બદલામાં વસ્તુ મેળવે છે, એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એડમ સ્મિથના મતે એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો. એડમ સ્મિથે છે એ અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો, કારણ કે એક બાજુ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે. માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ એટલે અર્થશાસ્ત્ર માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. ઉદાહરણ તરીકે એક માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર, આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે ઉદાહરણ તરીકે ખેડૂત છે, એ ખેડૂત પોતાની જમીન પર ઘઉં, ચોખા, મકાઈ, કઠોળ, કપાસ, તેલીબિયા વગેરે જેવા પાકો વાવી શકે છે. એટલે એને ખેડૂત પોતાની જમીન પર જે પાકો વાવે છે એને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય. સમગ્રલક્ષી સ્તર પર દેશની સરકાર પોતાના સંસાધનોનો ઉપયોગ સામાજિક સુરક્ષાઓ અને યોજનાઓ, રક્ષા સંસાધનો, માળખાગત સુવિધા વિકાસ વગેરે પર કરી શકે છે. એટલે કે સરકાર છે એ સામાજિક સુરક્ષા હેઠળ જે યોજનાઓ ઘડે છે એને સમગ્રલક્ષી સ્તર કહેવાય. એટલે કે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે માનવીનું આર્થિક વર્તન એટલે પૃથ્વી પર રહેલા સીમિત સંસાધનોનો ઉપયોગ કરી માનવી પોતાની અસીમિત જરૂરિયાતો અને ઈચ્છાઓ સંતોષવાનો પ્રયત્ન કરે છે. માનવી પોતાની ઈચ્છાઓ સંતોષવાનો પ્રયત્ન કરે એટલે અર્થશાસ્ત્ર છે એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. એડમ સ્મિથે પોતાના પુસ્તક વેલ્થ ઓફ નેશનમાં આમ તો માનવ કલ્યાણની જ વાત કરી છે. હવે માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા, આલ્ફ્રેડ માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે. અર્થશાસ્ત્ર છે એ માણસની રોજિંદી જિંદગીમાં આર્થિક વ્યવસ્થાનો અભ્યાસ કરે છે. માણસ જે રોજ કામ કરે છે, રોજ એનો જિંદગીમાં જે આર્થિક વ્યવહારો કરે છે એને અર્થશાસ્ત્ર કહેવાય. જેમાં તે ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવે છે. જેમાં માણસ છે એ ભૌતિક ચીજવસ્તુથી સુખાકારી મેળવે એટલે એને કહેવાય અર્થશાસ્ત્ર. આમ માર્શલના મતે અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે. રોજિંદી જે માણસ પ્રવૃત્તિ કરે એટલે કે અર્થશાસ્ત્ર, આલ્ફ્રેડ માર્શલના મતે.
વિદ્યાર્થી મિત્રો, તમને અલગ અલગ પૂછાઈ શકે કે એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપો, આલ્ફ્રેડ માર્શેલના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપો. તો તમે એડમ સ્મિથના મતે સામાજિક વિજ્ઞાનનો દરજ્જો અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે આ ખાસ લખી શકો. અને આલ્ફ્રેડ માર્શલમાં રોજિંદી જિંદગીના આર્થિક વ્યવસ્થાનો અભ્યાસ કરી ભૌતિક ચીજવસ્તુઓની સુખાકારી મેળવે, જેને કહેવાય અર્થશાસ્ત્ર. આમ માર્શલના મતે અર્થશાસ્ત્ર રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે અને માણસ ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવે છે. જોકે માર્શલ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓના વપરાશની જ વાત કરે છે. તેથી માર્શલની આ વ્યાખ્યા ટીકાનો ભોગ બની. આમ છતાં માર્શલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યો તે બાબત અગત્યની છે. આલ્ફ્રેડ માર્શલની આ વ્યાખ્યા છે ક્યારેક ટીકાનો ભોગ બની હતી કે એને ખાલી કઈ વાત કરી હતી, વસ્તુના વપરાશની જ વાત કરી હતી, પણ માનવીને એને કેન્દ્ર સ્થાને મૂક્યો એટલે એ અગત્યની બાબત છે. અર્થશાસ્ત્ર એટલે માનવ સાથે જોડાયેલું શાસ્ત્ર છે, એટલે એને માનવીને પાછો અભ્યાસમાં કેન્દ્ર સ્થાને મૂક્યો. રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા: કોઈ પણ શાસ્ત્ર અંતે તો માનવ જીવનના કોઈ મૂળભૂત પ્રશ્ન કે સમસ્યાઓના ઉકેલ શોધવાનો પ્રયત્ન કરતું હોય છે. માનવ જીવનના કોઈ મૂળભૂત પ્રશ્ન અને સમસ્યાઓના ઉકેલ શોધવાનો પ્રયત્ન કરતું હોય છે. માનવ જીવનના આર્થિક બાજુએ અગત્યનો પ્રશ્ન એ છે કે વૈકલ્પિક ઉપયોગ દ્વારા મર્યાદિત સાધનોનો અમર્યાદિત જરૂરિયાતો સાથે મેળ કેવી રીતે બેસાડવો. ફરી એકવાર, કોઈ પણ શાસ્ત્ર અંતે તો માનવ જીવનના કોઈ મૂળભૂત પ્રશ્ન કે સમસ્યાઓનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરતું શાસ્ત્ર છે. માનવ જીવનના પ્રશ્નો હોય છે એને ઉકેલ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આની પહેલાં આપણે જોયું અર્થશાસ્ત્રનો અર્થ જ્યારે આપણે સમજાતા ત્યારે મેં તમને વાત કરી હતી. 1931માં લાયોનલ રોબિન્સે પોતાના પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી. હવે રોબિન્સે કયું પુસ્તક લખ્યું? નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ. ઇકોનોમિક્સ ઇઝ ધ સાયન્સ વિચ સ્ટડીઝ હ્યુમન બિહેવિયર એઝ અ રિલેશનશિપ બિટવીન and scarce means which have alternative uses. અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાત અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડવો તેની વર્તણૂક અભ્યાસ કરતું વિજ્ઞાન છે. અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાત અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા માણસ છે એ પોતાની જરૂરિયાતવાળી વસ્તુઓ તો એને જરૂરિયાતવાળી વસ્તુઓ, સાધનો અને વૈકલ્પિક કે જેના વગર ન હોય તો પણ ચાલે એ બે વચ્ચે કેવી રીતે મેળ બેસાડવો એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આ નીચે જે છે અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાત અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડવો તેની વર્તણૂકનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આ તમે રોબિન્સની આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં લખી શકો કે માણસ છે એ પોતાની જરૂરિયાતવાળી વસ્તુ અને વૈકલ્પિક સાધનો કે વૈકલ્પિક ઉપયોગ ધરાવતા કે ન હોય તો પણ ચાલે એ બે વચ્ચે કેવી રીતે મેળ બેસાડવો તેની વાત કરી છે. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, વળી તે વારંવાર ઉદ્ભવે છે. માનવીની જરૂરિયાત કેવી છે? અમર્યાદિત છે, પાછી તે વારંવાર ઉદ્ભવે છે. આનાથી વિરુદ્ધ આ જરૂરિયાતો સંતોષવાના સાધનો મર્યાદિત છે અને વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. હવે આ સમસ્યાના સંદર્ભે અર્થશાસ્ત્રનું કામ એ અછતવાળા સાધનોનો કેવી રીતે ઉપયોગ થાય કે જેનાથી માણસની વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય તેનું માર્ગદર્શન કરવાનું છે. રોબિન્સે અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે. વાસ્તવલક્ષી માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે, જે આપણે આગળ સમજી ગયા કે માનવીની આર્થિક વર્તન એટલે શું કે એકમલક્ષી સ્તર અને સમગ્રલક્ષી સ્તર. એકમલક્ષી સ્તર એટલે ખેડૂત પોતાના ખેતરમાં પાક વાવે છે. સમગ્રલક્ષી એટલે દેશની સરકાર યોગ્ય યોજના ઘડે છે
રોબિન્સ માને છે કે અર્થશાસ્ત્ર શું છે તેનો અભ્યાસ કરે છે, શું હોવું જોઈએ તેવી નૈતિક બાબતોનો અભ્યાસ કરતું નથી. આ અર્થમાં તે વાસ્તવલક્ષી શાસ્ત્ર છે પણ આદર્શવાદી શાસ્ત્ર નથી. હવે સેમ્યુલસને આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. સેમ્યુલસે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી. ઇકોનોમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ હાઉ સોસાયટી યુઝિસ સ્કેર્સ રિસોર્સ to produce valuable commodity and distribute them among different people. સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વેચે છે. સમાજ છે એ પ્રવૃત્તિ કેવી કરે છે, આર્થિક પ્રવૃત્તિ, તો કે અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે, જુદા જુદા લોકો વચ્ચે વેચે, તેનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. 1947 એટલે કે સેમ્યુલસની સમાજની પસંદગી અને વેચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં મહત્વનું સ્થાન આપ્યું છે. આમ અર્થશાસ્ત્રની વિવિધ વ્યાખ્યા પરથી આ પ્રમાણેના મુદ્દા મહત્વના બને છે. હવે 4 આપણે વ્યાખ્યા જોઈ, 4 લેખકે રજૂ કરેલી વ્યાખ્યા, એડમ સ્મિથ, આલ્ફ્રેડ માર્શલ, રોબિન્સ અને સેમ્યુલસ. આ બધા ઉપરથી નક્કી શું થયું છે તો કે વિવિધ વ્યાખ્યા પરથી આ પ્રમાણેના મુદ્દા મહત્વ બને કે અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. વિવિધ વ્યાખ્યા પરથી અર્થશાસ્ત્રના મહત્વના મુદ્દા: માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર. વાસ્તવદર્શી શાસ્ત્ર. તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે, માટે તે સામાજિક વિજ્ઞાન છે. તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક છે. આ 3 મહત્વના મુદ્દા છે, 2 માર્કમાં પૂછાઈ શકે. બધી વ્યાખ્યાઓ પરથી આ 3 મુદ્દા બને છે અર્થશાસ્ત્રના, જેમ 2 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે. આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ હવેનો પોઈન્ટ છે, એ આપણે આવતા લેક્ચરમાં ભણવાનો રહેશે. આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ. આપણે આજે અર્થશાસ્ત્રમાં પ્રસ્તાવના, અર્થશાસ્ત્રનો અર્થ, અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન, પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, આ 4 પોઈન્ટ આપણે સમજ્યા, જેમાં અર્થશાસ્ત્રનો અર્થ સમજાવવામાં આવ્યો અલગ અલગ રીતે. અર્થશાસ્ત્રને કયા શબ્દ અર્થશાસ્ત્ર અર્થ ઉપરથી ઉતરી આવ્યો છે, તો આ શબ્દનો આપણે અભ્યાસ કર્યો, જે 1 માર્કમાં ખાસ પૂછાઈ શકે છે. અર્થશાસ્ત્ર એટલે આર્થિક પ્રવૃત્તિ સંબંધિત સિદ્ધાંતો અને નિયમોનું વર્તન. અર્થવ્યવસ્થા એટલે સિદ્ધાંતોનો વ્યવહારિક પ્રયોગ, જે આપણે આપણા રોજિંદા જીવનમાં વ્યવહારિક જ પ્રયોગ કરી. અર્થ એટલે ઉદ્દેશ્ય, કશુંક મેળવવું, આપણો હેતુ, અને આપણો હેતુ હોય છે આર્થિક પ્રવૃત્તિ. આપણે આર્થિક પ્રવૃત્તિ કરી તો આપણને નાણું મળે, એ આપણો ઉદ્દેશ છે. આપણે કંઈક પ્રવૃત્તિ કરી તો આપણે નાણું મળે. વિશિષ્ટીકરણ શબ્દ આવ્યો, જેને કહેવાય ઉદ્યોગનું વર્ગીકરણ. ઉદ્યોગનું વર્ગીકરણ 3 વિભાગમાં થાય: કુટીર ઉદ્યોગ, ભારે ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગ. હવે એ આપણે આગળ સમજશું.
પણ અત્યારે વિશિષ્ટીકરણ એટલે ઉદ્યોગનું વર્ગીકરણ. અને પછી છે આપણે ચાર વ્યાખ્યા આપી એડમ સ્મિથની, માર્શલની, રોબિન્સની ને સેમ્યુલસની. એ બધાનો આપણે સમન્વય કરી તો અર્થશાસ્ત્ર માટે મહત્ત્વના મુદ્દા બને છે આર્થિક વર્તનનો અભ્યાસ, વાસ્તવદર્શી અને અભ્યાસની પદ્ધતિ વૈજ્ઞાનિક છે, એટલે તે સામાજિક વિજ્ઞાન છે. આમ અર્થશાસ્ત્રના જે આપણે 4 પોઈન્ટ ભણ્યા છીએ, નેક્સ્ટ લેક્ચરમાં અર્થશાસ્ત્રની આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ વિશે આપણે વાત કરીશું. નમસ્તે.